નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 1 સંભાવના, જેમાં સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 12 ની ગણતરી અને સમજૂતી પ્રાપ્ત કરીએ. કોઈપણ વર્ષના ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોવાની સંભાવના શોધો. તો કોઈપણ વર્ષના ઓગસ્ટ માસમાં કુલ 31 દિવસો હોય છે. આપણે જાણીએ છીએ કે ઓગસ્ટ માસની અંદર કુલ 31 દિવસો હોય છે, એટલે કે એમાં 4 પૂરા અઠવાડિયા અને 3 વધારાના દિવસો હોય છે. એક અઠવાડિયામાં દરેક વાર એક વખત આવે છે, તેથી કુલ 4 અઠવાડિયામાં દરેક વાર 4 વખત આવશે. તો આપણે એની ગણતરી કરીએ. અહીંયા કોઈપણ વર્ષ એટલે કે સામાન્ય વર્ષ હોય અથવા તો લીપ વર્ષ હોય, એના ઓગસ્ટ માસની અંદર કુલ 31 દિવસો હોય છે. કોઈપણ વર્ષના ઓગસ્ટ માસમાં કુલ 31 દિવસો હોય છે. એટલે કે 4 અઠવાડિયા ચાર ગુણ્યા 7 બરાબર 28 દિવસો. અને 3 વધારાના દિવસો હોય. બરાબર, 3 વધારાના દિવસો હોય છે. 4 અઠવાડિયા એટલે કે 4 ગુણ્યા 7 બરાબર કુલ 28 દિવસ અને 3 વધારાના દિવસો હોય છે. એ રીતે 28 વત્તા 3 કુલ 31 દિવસો ઓગસ્ટ માસની અંદર હોય છે. બરાબર. હવે એક અઠવાડિયામાં દરેક વાર એક વખત આવે, તેથી કુલ 4 અઠવાડિયામાં દરેક વાર 4 વખત આવે, તેથી વધારાના 3 દિવસો નો નિદર્શ અવકાશ લખીએ આપણે. નો નિદર્શ અવકાશ યુ બરાબર, તો આપણે એવા જોડકા બનાવશું 3 દિવસોના. બરાબર, તો લખીએ આપણે. શરૂઆત કરીએ. રવિ, સોમ, મંગળ. બરાબર, રવિ, સોમ, મંગળ. ત્યાર પછી સોમ, મંગળ, બુધ. ત્યાર પછી મંગળ, બુધ અને ગુરુ. ત્યાર પછી બુધ, ગુરુ અને શુક્ર. ત્યાર પછી ગુરુ, શુક્ર અને શનિ. ત્યાર પછી શુક્ર,
શનિ અને રવિ, ત્યારબાદ શનિ, રવિ અને સોમ. તો આ રીતે આપણો નિદર્શ અવકાશ થશે. એમાં કુલ 7 પરિણામો આપણને જોવા મળે છે. 3-3 દિવસોના કોમ્બિનેશન લીધા છે આપણે, 3 વધારાના દિવસો માટેના જોડકા લીધા છે. રવિ સોમ મંગળ, સોમ મંગળ બુધ, મંગળ બુધ ગુરુ, બુધ ગુરુ શુક્ર, ગુરુ શુક્ર શનિ, શુક્ર શનિ રવિ અને શનિ રવિ અને સોમ. આ રીતે આપણે કુલ પરિણામો અહીંયા આપણને 7 જોવા મળે છે. તેથી અહીંયા લખીએ આપણે કુલ પરિણામો n બરાબર 7 થાય. હવે ઓગસ્ટ માસમાં આપણને એમ પૂછેલું છે કે 5 મંગળવાર હોવાની સંભાવના શોધો. તો એને આપણે ઘટના એ વડે દર્શાવી દઈએ. ઘટના એ બરાબર ઓગસ્ટ માસમાં 5 મંગળવાર, એક વધારાનો, બરાબર 4 તો હોય જ, પણ એક વધારાનો મંગળવાર હોય, 5 મંગળવાર હોય તે ઘટના. તો અહીંયા આપણે ઘટના એ બની શકે એવી કઈ જોડકા છે, એવા કયા જોડકા છે કે જેમાં મંગળવાર આવતો હોય? તો રવિ સોમ મંગળ, સોમ મંગળ બુધ અને મંગળ બુધ ગુરુ. તો એવા 3 પરિણામો જોવા મળે છે જેમાં મંગળવાર આવતો હોય. બરાબર, તો લખીએ ગણ સ્વરૂપે રવિ સોમ મંગળ, બરાબર, ત્યાર પછી સોમ મંગળ અને બુધ અને મંગળ બુધ અને ગુરુ, બરાબર, મંગળ બુધ અને ગુરુ. તો આવા 3 પરિણામો આપણને મળે છે જેને આપણે ગણ સ્વરૂપે દર્શાવીએ છીએ. તેથી ઘટના એને સાનુકૂળ પરિણામો m બરાબર 3 થાય. બરાબર, તો અહીંયા આપણને n બરાબર જે છે એ 7 મળેલા છે અને m બરાબર 3 મળેલા છે. બરાબર, n બરાબર કુલ પરિણામો 7 છે અને ઘટના એને સાનુકૂળ પરિણામો m બરાબર 3 પ્રાપ્ત થાય છે. તો ઘટના એની સંભાવના probability of A is equals to m upon m, m ના છેદમાં n, m upon n, બરાબર, m ના છેદમાં n બરાબર m છે એ 3 છે અને n છે એ 7 છે, 7 થાય. તેથી probability of A is equals to 3/7 આપણો જવાબ થશે. ત્યાં લખી શકીએ આપણે. તેથી કોઈ પણ વર્ષના ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોય તેની સંભાવના ત્રણ સપ્તમાંશ થાય. તો વિદ્યાર્થી મિત્રો,
આખો દાખલો જે છે આપણે ગણ્યો છે. હવે આમાં કોઈ પણ વાર તમને પૂછેલો હોય તો પણ એનો જવાબ 3 સપ્તમાંશ જ આવે. દાખલા તરીકે એમ પૂછે કે 5 બુધવાર, તો 5 બુધવાર હોય તો બુધવાર સોમ મંગળ બુધ છે, મંગળ બુધ ગુરુ છે અને બુધ ગુરુ શુક્ર છે, એવા પણ 3 જ પરિણામ છે. તો 3 સપ્તમાંશ કોઈ પણ વાર માટે તમને પૂછેલું હોય પરીક્ષામાં તો એનો જવાબ 3 સપ્તમાંશ જ આવે. તો આખા દાખલાની ગણતરી અને સમજૂતી વ્યવસ્થિત રીતે સમજી અને લખી લ્યો.